सब चादरा पादरा क्यों बाहर निकाल देती हैं? ये क्या होती? सब सामान बाहर निकाल देती। મગજમારી કરવાની છે દિલ से જોઈ શકો છો અહીંયા પાણી મેં લાઈન કરી દીધી છે એ લાઈન કરી ચૂકેલો છે અહીંયા આ ખેતરમાં જોઈ બધી સપોર્ટ મળે ના મળે એક દિવસ સફળતા જરૂર મળશે। હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો આજથી હું ગુજરાતીમાં બ્લોગ બનાવવાનો પ્રયત્ન કરીશ એવું લાગતું છે, કેમ કે ડાંગીમાં વિડીયો બનાવતા બનાવતા થાકી ગયો, પણ કોઈ વ્યક્તિ મને સપોર્ટ નથી કરતું। અમુક જ જે મારા ફ્રેન્ડ લોકો છે, મારા ફ્રેન્ડ સર્કલ છે, ફ્રેન્ડ લોકો છે, એ મારા વિડીયો જોવે છે અને મને સપોર્ટ કરે છે, પણ કોઈ એમ વિડીયો જોવા માંગતું નથી। એટલે મેં ગુજરાતીમાં વિડીયો બનાવવા એવું મેં નક્કી કરેલું છે। ગુજરાતી પણ મને હરખું નથી આવડતું, તો પણ હું પ્રયત્ન કરીશ, કેમ કે એક કહાવત છે ને, કોશિશ કરને વાलों की कभी हार नहीं होती। તૂટે ફૂટેલા બોલીશ પણ ગુજરાતી બોલીશ। તો ચાર્જિંગમાં મૂકવા ગયેલો મારો મોબાઈલ ચાર્જિંગમાં મૂકવા ગયેલો, કેમ કે અમારા ગામડામાં લાઇટની સુવિધા નહીં હતી। નાઇટમાં 12 વાગ્યાથી લાઇટ જતી રહેલી, તો સવારે પણ નહીં આવી। મારો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયેલો, એટલે મારે મોબાઈલ ચાર્જિંગ કરવાની જરૂર હતી, કેમ કે મારો ડેલી બ્લોગ ચેલેન્જનો આજે 17મો દિવસ છે ને 17મા દિવસમાં બ્લોગ ના ઉતારા તો એક દિવસ કટ થઈ જાય છે, ને પછી ફરીથી હજુ રેગ્યુલર મારે પહેલાંથી બ્લોગ ચાલુ કરવા પડે। એટલા માટે મેં માથા મારીને મારા મામાના પણ ત્યાં ચાર્જિંગ પર મૂકવા ગયેલો મોબાઈલ, એટલે ચાર્જિંગ પરથી લઈ આવેલો છે। અમારા મામા લોકોનું ઘર તે ત્યાં છે, દેખાતું છે તમને બતાવી દેમ। આ જો દેખાતું છે અમારા મામા લોકોની મરચી છે, આ ખેતી છે, આ બાજુ ખેતરો છે બધે બધે। હરખું નથી આવડતું ગુજરાતી, એટલે જરાક ચલાવી લેજો એવી આશા કરતું છે। એમ તો હું આજે ભીંડામાં પાણી પાવા આવેલો છે કે આ વિષય યાર ખેડૂત છું એટલે આવા જ કામો રહે। નોકરી મળે તો નોકરી કરી લે, પણ છોકરી મળી ગયેલી છે તો નોકરી ના મળે એવું છે જિંદગીમાં। છોકરી સીન જ છે દોસ્તાર। આજે મોટર ચાલુ છે, પેલું આપણી મોટર ચાલુ છે ને આપણા ભીંડામાં પાણી પણ ચાલુ છે। લાગે ભરાઈ ગયેલું એવું લાગતું છે, પણ પછીથી પાઇપ વણવાના છે મારે 2-4 એ લઈ જવા પડે, એટલે પાઇપ લઈને ત્યાં જવા, એટલે બીજા ખેતરમાં હજુ પાણી મૂકવાનું છે, એટલે પાઇપ વેવા પડે મારે આ બાજુથી। આ બાજુ એમ કે છે, એટલે પપ્પાએ કીધેલું છે કે આ બાજુ પાઇપ છે એટલે મારે વેવા પડે। આ જો અમારા બાપા લોકોનું ખેતર છે, હવે ભીંડા કરેલા છે, પણ આ પાઇપ અમારે છે એટલે પાઇપ મારે લઈ જવાનું છે અમારા ખેતરમાં। તો મિત્રો, હાલે તો ગુજરાતી બધાને ખબર પડે જ છે, એટલે મેં વિચાર્યું છે કે મેં હવેથી ગુજરાતીમાં બ્લોગ બનાવવા। એવું નથી કે મેં ડાંગીમાં બ્લોગ બનાવતો તો મને સપોર્ટ નથી કરતા, થોડો ઘણો સપોર્ટ મળે છે, પણ એટલો બહુ ઓછો કહેવાય। એટલા માટે મેં વિચાર્યું છે કે ગુજરાતીમાં બ્લોગ બનાવવા। પાઇપ લઈને જતો છે દોસ્તાર, આ જોઈ લે મારું ખેતર તે ત્યાં છે, પાણી તે ખેતરમાં ચાલુ છે તે દેખાઈ રહ્યું છે। મારા આજે આપેલા ખભા પર પાઇપ છે, એટલે જરાક મગજમારી થતી છે વિડીયો શૂટ કરવા માટે, પણ તો બી હું લાગી રહીશ, હિંમત નહીં હારા, ને આગળ બધી સપોર્ટ મળે ના મળે એક દિવસ સફળતા જરૂર મળશે। તો મિત્રો, જોઈ રહ્યા છું આ ખેતરમાં મારે પાણી પાવાનું ચાલુ છે। આ બીજું પાણી મેં પાવી રહેલું છે, કેમ કે પહેલું પાણી પાવેલું ત્યારે આ જો નાના નાના છોડવા દેખાતા છે, ભીંડાનું તરું ઊંઘી નીકળેલું છે, એટલે હમણાં બીજું પાણી પાવતો છે। ફટાફટ પાણી પાવાઈ જતું છે, કેમ કે બીજા પાણીમાં એટલી વાર ના લાગે, પહેલાં પાણીમાં બહુ વાર લાગે, કેમ કે જમીન પાણી માટે તરસી ચૂકેલી હોય, ને એકવાર પાણી પાવ્યા પછી જમીન એક ગ્લાસમાંથી અડધું જ ગ્લાસ પાણી પીવે। તમને કહાવત ખબર છે ને, કોઈ ફકીર આવી જાય તો એને 1 લોટો પાણી આપો, એ તરસેલો હોય તો બધું પી જાય, એને બીજી વખત હજુ તે અડધા કલાક કે 2 કલાક પછી આવે તો 1 લોટો પાણી નહીં પીવાય, એનાથી એક જ ગ્લાસ પાણી પીવાય। એવું છે જમીનમાં બી, પહેલાં તરસેલો હોય ને તો 1 લોટો બધું પી જાય, પછી એને તરસ મટી જાય, પછી 1-2 કલાક પછી એ અડધો જ ગ્લાસ કે એક જ ગ્લાસ પી, એવું જમીનમાં બી છે। જમીન તરસેલી હતી, એકદમ સુકાઈને રેડી થયેલી હતી ને ભીંડા ઠાણી દીધેલા તો બહુ જ પાણી ખેંચતું હતું, બહુ જ પાણી પીતું હતું, એટલે ભીંડા ઊંઘી નીકળેલા છે, જોઈ શકો છો। મેં હવે બોલ્યો તે મને બી નહીં ખબર પડી, તમને ખબર પડી છે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો દોસ્તા। તો મિત્રો, મારી કેમેરા ક્વોલિટી પર ધ્યાન આપતા નહીં, કેમકે મારી કેમેરા ક્વોલિટી ખરાબ છે, પણ મારી વાતોમાં વજન છે। તો મિત્રો, હમણાં મેં વિડીયો શૂટ કરતો છું, બ્લોગ ઉતારું તો બધા લોકો અમુક લોકો મને જોઈને હસશે, એમ ગાળો આપે,
એ જોઈ દે હું કરતું તને કંઈ કામ ધંધું નથી, તું તારું કામ કરને, હું આ વિડીયો ઉતારીશ તો તને ખાવાનું મળી જશે એમ કહી. પણ મને કાંઈ ફરક પડતો નથી. એ લોકો થોડે મને ખવડાવવા આવતા છે. મેં તો મારા મા બાપના દમ પર જીવતો છું કે નહીં. એ તો મારા મા બાપ કહે છે તેમ ચાલશે ભાઈ. કોઈના દમ પર જીવતો નથી ગોંડિયા ભાવ. એટલે એમ નથી કહેવું મારે. મેં તો જે લોકો મારા સ્ટ્રગલના ટાઈમ હસતા છે ને, એ લોકોને જ્યારે મારી કામયાબ થઈ જવા ને, તો 5 વાળી ચાય પણ નહીં પૂછા. ને જે મારા સ્ટ્રગલના ટાઈમમાં મારા સાથે છે ને, એ લોકોને 500 વાળી કોફી પીવડાવવા. એ તો હજુ સુધી નથી પીધી મેં કોફી, પણ તો પણ પીવડાવવા. કેમ કે ગોણિયા બહુ દિલદાર માણસ છે, પણ જે હેટર્સ લોકો માટે બહુ ખરાબ પણ માણસ છે. હા, પાણી પીવાનું ચાલુ છે. એટલું ઓછું પાણી નીકળતું છે કેમ કે 48 4-5 દિવસ લગાતાર પાણી ચાલ્યું છે. બધા ખેતરોમાં પાણી ચાલ્યા જ કરતું છે. તો મિત્રો હવે પાણી પીવાનો પ્રોગ્રામ ખતમ થવાનો છે. કેમ કે હવે જો 1 2 3 4 5 6 લાઈન બાકી છે. એટલે પાણી પાવાનો પ્રોગ્રામ પતી જાય પછી પહેલાં બીજા ખેતરમાં પાણી પાડી દેવાનું છે. એટલે પાણી જયા કરે. કેમ કે ખેડાતું નથી, કઠણ થઈ ગયેલી છે જમીન, મજબૂત થઈ ગયેલી છે. એટલે એમાં પાણી પાઉં હું, પછી ખેડું, પછી એમાં અડદ નાખું. અડદ પાકે તો મસ્ત ખરીને અડદની દાળ ખાવું. તો મિત્રો હમણાંની પેઢી એવી છે જે બધી નોકરી તરફ ભાગે છે. ખેતી કરવા કોઈ માંગતું નથી. તો પછી બધા નોકરી તરફ ભાગે તો ખેતી કોણ કરશે? તમારું પેટ કોણ પૂરશે? એમ તમે જોઈજો 50 વર્ષ પછી ખેતીનો આપણે જે પણ અનાજ ખાઈએ છીએ એનો ભાવ એટલો વધી જાય ને, તો બધા નોકરી કરતા છે ને એ લોકો પાછા ભાગે, જમીનમાં ખેતી કરવા ભાગે. જોજો, કેમ કે હમણાં ખેડૂત ઓછા થતા જતા છે ને નોકરિયાત વર્ગો વધી રહ્યા છે. કેમ કે હમણાં બધા માણસોનું શરીર પણ ઢીલું થઈ ગયેલું છે. કોઈને કામ પણ નથી થતું. અમુક ટકા લોકો કામ કરે છે, બધા નોકરી કરે છે, કંપનીમાં જાય છે, આ તેમ ફલાણા ઢેકણા કરે છે. કોઈ ખેતી કરવા માંગતું નથી. એ તો આપણા લોકો છે જે ખોટ ખાઈને પણ ખેતી કરે છે. એ મોટો જીગરો જોઈએ. ખોટ ખાઈને ખેતી કરવા માટે મોટો જીગરો જોઈએ. એ આપણા ખેડૂત મિત્રો જ કરી શકે છે, બીજું કોઈ કરી શકતું નથી. આ 100%ની વાત છે. આ ગેરંટી સાથે ગોંડિયા ભાવ છાતી ઠોકીને બોલે છે. ખોટ ખાય પણ ખેતી તો કરે જ, ખેતી તો કરવાની જ. ખાડા પૂરવાના. સૌથી વધારે પુણ્ય કમાવતો હોય તો ખેડૂત. સાચી વાત ને મિત્રો? તો જે ફૂંકાઈ ચૂકેલું છે પ્રોપર, એમાં કંઈ ખેડવાની ક્ષમતા જ નથી, ખેડાઈ શકે એવું નથી. એટલા માટે પાણી ચાલુ કરી દીધેલું છે. જોઈ શકો છો અહીંયા પાણી મેં લાઈન કરી દીધી છે. એ લાઈન કરી ચૂકેલો છે અહીંયા આ ખેતરમાં. જોઈ શકો છો. આ જો પોતાનો પેન્ટ પણ પલળાવી મૂકેલો છે. મારી ગુજરાતી મને જ હસવું આવતું છે. પાણી ચાલુ કરી દીધેલું છે. આ ખેતર પાવાઈ જાય એટલે પછી ખેડી મૂકવું. આ લાઈન કરી દીધેલી છે આ ખેતરમાંથી. આમાં ભીંડામાં પાણી પાવાનું કામ ખતમ થઈ ચૂકેલું છે ને મને પણ ભૂખ લાગી ચૂકેલી છે. એટલે હું હમણાં ઘરે જતો છે. પહેલી વાતથી એકાદ બોયરું આવતું છે તે હસતું આવતું છે, પણ મને કંઈ ફરક પડતો નથી. ઓ શિટ, घर क्या करती ये तुम? सब चादरा पादरा क्यों बाहर निकाल देती हैं? ये क्या होती? सब सामान बाहर निकाल देती, क्योंकि हमारे घर में होती सारवणी सारवणी और कीयू इधर उठती है. ચાલ હીચું કરો, હીચું ઊંઘી જા. હા, કીયું ઉઠી ગયું. મેં બ્લોગ બનાવતો છે એટલે કીયું ઉઠી ગયું. હા, પણ આ બધું શું કરી મૂકેલું છે કીયું? બધા ખાટલાને કેમ બહાર કાઢી મૂકેલા છે? કેમ કે નાતાલ આવવાની છે ને નાતાલની તૈયારી ચાલતી છે, સાફ સફાઈ. આ જો સારવી મૂકેલું છે લાલ લાલ માટીથી ને બધું લાલ લાલ માટીથી સારવી મૂકેલું છે. કેમ કે મિત્રો હમણાં નાતાલ આવી રહી છે ટૂંક સમયમાં 25 તારીખે, ને આજે થઈ ગઈ આપણી 15 તારીખ. તો બહુ નાતાલ નજીક છે એટલે એકદમ સારવવાનું, લીપવાનું કામ બહુ તત્પર ચાલુ છે. અમારા વોયરાએ બધું લીપી મૂકેલું છે. આ જો બધું આમાં ઘરમાં પણ લીપી મૂકેલું છે. આ બધા અહીંયા તો ડિઝાઇન પાડેલી છે, આવી આવી ચિત્રી મિત્રી ડિઝાઇન પાડેલી છે. અહીંયા લીપવાનું ચાલુ છે એટલે અમારા બધા જે પણ બેડ છે, આપણે ખાટલા છે, બહાર કાઢી મૂકેલા છે. ને આ મારું ખાટલું છે જે તૂટી ચૂકેલું છે. બતાવતો છે તમને. આ જો આ છે મારી ગરીબી. આ પાણીના લીધે પાણીમાં બધું બોબરી ચૂકેલું એટલે ભીનાઈ ચૂકેલું, એટલે એના લીધે આ તૂટી ગયેલું છે. જોઈ શકો છો મિત્રો. આ છે આપણી ગરીબી. પણ આટલું બતાવવામાં આપણે શરમ નથી લાગતી. કેમ કે છે તો છે, એને એક દિવસ આપણે બદલી નાખવું.
एक दिवस आऊँ पड़े 50,000 पर बेडशीट है, ये गारंटी दे के गोंडिया भाव बोलता है। लेकिन सामान सब बाहर निकाला हुआ है, तो मैं विचार में पड़ चुका हूँ ये क्या कर रहे हैं। लेकिन सिट सिट गुजराती बोलना था मुझे। ये देख सकते हो सामान सब आड़े धड़ बाहर निकल चुका है, क्योंकि अब नाताल की तैयारी चालू होने वाली है। क्यू के लिए लाया हमें सांस और वेफर, लेकिन क्यू सोया हुआ है, ઊંઘી ગયેલા છે એટલે ઉઠાડું, ઉઠે પછી સાસ એને પીવડાવવા, સાસ પીવાથી મજબૂત થવાય એવું લોકો કહેતા છે, પણ તમે શું કહ્યું છે, તમારું શું ઉદ્દેશ્ય છે, સાસ પીવાથી શું ફાયદો થાય, તમે કોમેન્ટમાં ठोको भाई लोग। तो मित्रों नाई भाई ने गोंडिया भाव हो गया है रेडी। रेडी होकर किधर जाएगा, कांटा पे जाएगा, और 300 में दिहाड़ी, 300 रुपये दिहाड़ी में एक दोपहर काम करेगा, ये एक बपोर काम करीश 300 रुपया रोज में भींडाना कांटा पर। એટલે નાઈ ભાવ તો નાવું તો પડે કે નહીં, કેમ કે ગઈકાલે 2 દિવસથી નાहेलो नहीं, तो गोंडिया भाव को नहाना पड़ेगा। तो ये देख सकते हो फ्रेश हो गए हम एकदम फ्रेश। यो 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 सीन हो गया है। काय करला तो રહેવા દે, એમ જ મૂક જા, મેં નથી જવાનું, નથી જવાનું, નથી જ જવાનું, બસ। हो गया है बंद 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 बंद, हो गया है बंद। એટલા કોરથી ભર્યુંમાં ફાડ્યા કરે, અડ્યા કરે, અહીં બંધ કર, બંધ કર, બંધ કર, ઘંટો અહીંયા બંધ કર, મગજ ખરાબ થઈ ગયેલું છે, બંધ કરી દીધું રે। મગજમારી કરવાની છે, હું એ મગજમારી વાળી કઈ કાનપટ પર મૂકી દેવા તો ઉડાવી નાખે। એક તો ભૂખ લાગેલી છે ને, खुद माने खावाना पड़े वाली। ऐसा झगड़ा तो होता रहता है, लेकिन तुम लोग लाइक फॉलो सब्सक्राइब कर अपजो। जय जोहार, जय आदिवासी।